પિનાકભાઈ અમે બધા સેવામાં નહીં અને હવે તૈયાર થઈ ગયું, સાહેબ ને પૂછી લ્યો તો પછી બધા બૈરાવ ને પેલા બેસાડી દઈ. જમવામાં છે ભરેલા મરચા, પછી 3 જાતના ભજીયા છે, બટેટા વડા, મેથી, છાસ, ચટણી અને જે રેતા હોય એના માટે ચિપ્સ છે, સાથે પાણી છે ભેગું. બરાબર. સંભારો, હા, સલાડ છે, ટમેટા અને ડુંગળીનું આ ખાસ સબ્જી અને છાસ ખાસ છે, સાથે પાણી પણ ભેગું રાખ્યું. હાલો ભટજી, એક દુહો થઈ જાય ભટજી, લલકારો હાલો આજે જવા દો. આજ તો આ પ્રકૃતિ સોળે કળાયા ખીલી છે એની અંદર. હવે હાલો આજે ઉમળકો છોડી દો, હાલો બોલો. અમે બે ભેગા થઈ આજ રેવા દે. એક દુહો બોલી જાવ ભટભાઈ, ફટાફટ હાલો ભટભાઈ થઈ જાય. ગિરનાર છે આ. હાલો હવે રેકોર્ડિંગ ચાલુ છે, બોલી જાવ જય હો. એક બોલી જાવ ફટાફટ, હાલો ફટાફટ બોલો. લલકારી દો ભટભાઈ. ઉભા રહ્યો. અંબે માત કી જય, દત્ત ભગવાન गिरनारी महाराज की जय, नमः पार्वती पते हर हर महादेव। ગરવા ગિરનારની ગોદમાં ચાતુર્માસની પ્રારંભ અને દેવ પોઢી એકાદશીના પવિત્ર દિવસે આજના દિવસે માનનીય શ્રી જોશીપુરા પોસ્ટ માસ્ટર દવે સાહેબના અધ્યક્ષ સ્થાને આપણા જોશીપુરા પોસ્ટ ઓફિસના 2 કર્મયોગીઓ જેનું સ્થાનાંતર થાય છે, બદલી થાય છે, એના વિદાય આપવા માટે વેલફેર સેન્ડ ઓફ માટે આપણે એક યોજાયેલા સમારંભમાં આપ સૌની ઉપસ્થિતિથી હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ 2 કર્મચારીઓ છે એ માત્ર દીક્ષાબેન સંજયભાઈ અને દીક્ષાબેન અને માલદે સાહેબ, આપણા 3 કર્મચારીઓ, 3 કર્મયોગીની બદલી થાય છે. હવે આ 3 છે એ માત્ર કર્મચારી નથી, પણ આપણા આત્મીય જન છે. આપણો એક જોશીપુરા પોસ્ટ ઓફિસનો મોટો પરિવાર છે, એ પરિવારના આપણા સભ્ય છે. હવે જ્યારથી સંજય સાહેબ જોશીપુરા પોસ્ટ ઓફિસમાં આવ્યા ત્યારથી એને અત્યાર સુધી એટલી બધી બધા સાથે આત્મીયતા, ઇવન ગ્રાહકો, આપણો સ્ટાફ, પોસ્ટમેન ભાઈઓ અને અમે એજન્ટો બધા સાથે એને એટલી બધી આત્મીયતા કેળવી છે કે અમને એમ લાગે છે કે આપણા પરિવારના એક સદસ્ય છે એ આપણી પોસ્ટ ઓફિસથી બીજી જગ્યાએ સ્થાનાંતર થઈ રહ્યા છે. એને પોતે નિષ્ઠાથી એવી સેવા બજાવી છે કે જેટલા કોઈ ગ્રાહકો હોય એની આત્મીયતાથી એને બધાને સંતુષ્ટ કર્યા છે. ઇવન કાઉન્ટર બંધ થયા પછી આપણી પોસ્ટ ઓફિસનું કાઉન્ટર 1 કલાક સુધી ચાલુ રહ્યું હોય છે. એવા ભાગ્યે કોઈક અઠવાડિયામાં 1-2 દિવસ જ હોય કે જ્યારે સમયસર આપણું કાઉન્ટર બંધ થયું હોય. કાઉન્ટર બંધ થયા પછી કોઈ પણ ગ્રાહકો આવે તો એનું કામ એ હસતામુખે કરી દેતા હોય છે. એના પરિવારના કે એવા પોતાના કઠિન સંજોગો હોય, પોતાની એવી તબિયત છે, ડાયાબિટીસ, એ બધા તબિયત હોવા છતાં પણ સંજય સાહેબ પોતે ઘણી વખત તો એવું થાય છે કે પોતે 5-5 કલાક બેઠા હોય. હું કહું સાહેબ તમે આજ પાણી પીવા નથી ઉભા થયા, તો કે સારું છે તમે મને યાદ કરાવ્યું, એ હું પાણી પી લઉં કે. એવો સમય પણ આપણે જોશીપુરા પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપર ભટ્ટ સાહેબ પાસે ખૂબ જ એવો સમય આવેલો છે અને આપણે જોયેલું છે. તે એવા સંજય સાહેબ છે એની અહીંથી બદલી થાય છે, આપણને એની ખોટ પડશે અને આપણે એને કાયમને માટે યાદ કરશું, કારણ કે ભટ્ટ સાહેબ આપણા બધાના હૃદયમાં છે. હસે મુખે સૌને યાદ કરે. આપણે મુશ્કેલી હોય તો આપણે કહીને કહે સાહેબ આજ મારે ઉતાવળ છે, જવું છે, મૂકી દો તમે તારે, જાઓ જલ્દી. છેલ્લે કૌશિક અમારો અવસાન થયું કૌશિકનું, ત્યારે નીતાબેનના કામ માટે દીક્ષાબેન અને સંજય સાહેબે એટલો બધો સહકાર આપ્યો છે કે કોઈ કર્મચારી આટલો સહકાર આપી શકે નહીં. ત્યારબાદ જ્યારે એનું અવસાન થયું, આર્થિક સ્થિતિ ઘણી નબળી, કેન્સરમાં દવામાં એનું ઘર ધોવાઈ ગયું, ત્યારે સાહેબની પ્રેરણાથી એજન્ટ ભાઈઓ થોડો ફાળો કર્યો. પછી સાહેબ કે કેટલા ઘટ્યા, સંજય સાહેબ કે કેટલા ઘટ્યા, ચાલો પૂરા કરો, કવર આપી દો. અને એ અમે એના બેસવાના દિવસે કેટલી બધી આત્મીયતા છે એને, એ કવર બેસતા દિવસ એનું જયારે બેસવું હતું ત્યારે અમે આપી આવ્યા હતા, કવર આપ્યું હતું. આવો બધો આટલો આત્મીયતા વાળો, આટલા પોતાના જે પરિજન હોય એવો સ્ટાફ આપણને ભાગ્યે જ મળે એમ હું કેવું છું. દીક્ષાબેન પણ આપણી સાથે એને ખૂબ જ અને એકદમ સરસ રીતે દરેક ગ્રાહકોને અમને અમારા કામ એટલી ઝડપથી અને એક આત્મીય ભાવે એને અમારા કામ કરેલા છે. દીક્ષાબેન એની પણ અમને સતત ખૂબ યાદ આવશે. કોઈ પણ કામ હોય ક્યારેય મોઢું બગાડે નહીં, વહેલું મોડું થયું હોય
તોય કાઉન્ટર બંધ થઈ ગયું સાહેબ કે ગમે તેને તોય એ પદે જરા કહે પણ પછી તરત લઈ લઈએ કામ. કદી કોઈને નિરાશ કરી ના, દાદરો ચડીને આવેલા હોય મારી જેવા કોઈ વડીલ એનું કામ કરી દે તરત જ. આવા કર્મયોગી દીક્ષાબેન છે, એની ખૂબ આપણને એ યાદ આવશે. તેઓ ત્રીજા અમારા એ માલદેવ સાહેબ છે, ખૂબ દેશી ભાવે એટલી બધી આત્મીયતા રાખે કે એની વાત જ જવા દો. અરે મને સાહેબ નો કહેવાનો હોય મારા વાલા, તમે અદા છો, પગે લાગુ, રોજ મને પગે લાગે. મને રામ રામ કરું, મને પગે લાગે. આવું કેમ ભૂલાય આપણાથી? અરે માલદેવ સાહેબ નો કોઈ જવાબ જ નથી. અને આ જાંબુડાની સિઝનમાં બધાને આત્મીય ભાવ જાંબુડા ખવડાવ્યા, ખૂબ ખવડાવ્યા. ગ્રાહકો તો ગ્રાહકો ને કે લે દીકરી તું બે જાંબુડા ખા કી. નાના બાળકો આવતા હોય ત્યારે પણ સાહેબો એને ચોકલેટ આપે. અંદર જયારે વિદ્યાર્થીઓને સમજાવવાનું થતું હોય ત્યારે પણ અમારા દીક્ષાબેન, સંજય સાહેબ, દવે સાહેબ એને ખૂબ બાળકોને સરસ મજાનું પોસ્ટ ઓફિસની બધી વિગતોની માહિતી આપે. આપણને બહુ ગમે આવો સ્ટાફ, આપણને કાયમ યાદ રહેશે. દીક્ષાબેન, સંજય સાહેબ, માલદેવ સાહેબ, આપણે એને કદી ભૂલશું નહીં. હે બડેલિયા સાહેબ ની તો વાત જ અલગ છે. બડેલિયા સાહેબ એકદમ મૌન રહી અને શાંતિથી કામનો ઢગલો પડ્યો હોય ને આસપાસ ક્યાંય જોયા વગર એ કામ જ કર્યા કરતા હોય. અને કોઈને કદી કામની બડેલિયા સાહેબે ના નથી પાડી. આજે ભલે રિટાયર થઈ ગયા છે તો આપણે બડેલિયા સાહેબના ગુણોને યાદ કરીએ કે એ માણસ જમવાય ન જાય. ટિફિન જમતા હું કહું ને કે સાહેબ ઉભા લાવ કરતો, મેં તમે ટિફિન જમી તો લ્યો. એ જમવાનું એક કોર મૂકી એવા દાખલા છે ઘણા કે બડેલિયા સાહેબ પોતાનું જમવાનું એક કોર મૂકી અને એ આપણું કામ કરી દે છે. આવો સરસ અમૂલ્ય સ્ટાફ હોય. અમને આ ઘરેણા સમાન છો તમે ત્રણેય, આખો સ્ટાફ આપણો. અને અમને જોશીપુરા પોસ્ટ ઓફિસ ને સાહેબ હું એમ કહું કે ભારતની સર્વશ્રેષ્ઠ પોસ્ટ ઓફિસ છે, ગુજરાતની નહીં. આટલો સહકાર આવી પોસ્ટ ઓફિસ ક્યાંય ન હોય બેન. રિયલી એમ કે અમને એવું લાગતું નથી કે ઓફિસ નું પગથિયું ચડ્યા. બાકી તો બીજા શહેરોની રાજકોટની હે સાહેબ હા. હવે આપણે સંજય સાહેબ, દીક્ષાબેન એની જગ્યાએ જે બે કર્મચારીઓ આવવાના છે, બે કર્મયોગીઓ, એમાં એક વડુકર સાહેબ હાજર છે અને ગલચર સાહેબ આવી રહ્યા રસ્તામાં ટ્રાન્ઝિટમાં છે. એ વડુકર સાહેબ ને મારો પરિચય છે ખાલી 48 કલાક થયા છે. 48 કલાકમાં એને દિલ જીતી લીધું સાહેબ. એટલું એનું નોલેજ અને એટલો એનો સ્વભાવ છે, મેચિંગ નેચર જેને આપણે કહીએ. પણ મજા આવી જાય. હવે મારે સામા મળે ને એટલે અંદર હું જે મળવા જાઉં સાહેબ પાસે જાઉં ને એને હું નમસ્તે કરવા જાઉં, એ પેલા તો પોતે બોલે કેમ છો સાહેબ. ખાલી માત્ર એટલો ક્ષણિક જ પરિચય થયો છે, પેલી જ વાર આપણો પરિચય થયો, છતાં પણ ખૂબ એને આત્મીય ભાવ છે અને આપણે એનું સ્વાગત કરીએ છીએ. સાહેબ તમે પણ અહીંયા ખૂબ આનંદથી રહેશો. તમારો સમય કાઢે એના ખૂબ સરસ રીતે તમને અમે સહકાર આપશું બધા ગ્રાહકો. સરસ મજાનું આયોજન દવે સાહેબે કર્યું છે. એ પણ થોડું હવે આ આયોજન દવે સાહેબ ના પ્રેરણાથી અને એને સરસ જેમત ઉઠાવી પિનાકભાઈ, દવે સાહેબ, મોદીભાઈ, બીનુ, સંજય સાહેબ બધાએ અને આપણા પોસ્ટમેન ભાઈઓ, અમારો ભાણો વિજય, પંકજભાઈ બધાએ ખૂબ સરસ રીતે વેગડાભાઈ મેઇન છે. આમ તો આ વિસ્તારના અધિપતિ વેગડાભાઈ કહેવાય. વેગડાભાઈ આ ભવનાથ વિસ્તારના અધિપતિ ગણાય. આ બધા સહકારથી આવું સરસ આ સતવારા સમાજ આપણને પ્રાપ્ત થયો અને અહીંથી આપણે ગિરનાર દર્શન કર્યા અને આપણે બાલ બચ્ચા સાથે, પરિવાર સાથે આપણે અહીંયા ખૂબ મજા આવી. એનો શ્રેય આપણા દવે સાહેબ ને જાય છે. દવે સાહેબ માટે આપણે તાલીઓ બગાડીએ. સાહેબ તમારી ભલે અહીંથી બદલી થાય પણ માત્ર તમે સ્થાન બદલો છો, અમારા હૃદયમાંથી તમારું સ્થાન આગુ પાછું થતું નથી. અને નવા કર્મચારી ભાઈઓ, કર્મયોગી ભાઈઓ આવે છે, વડુકર સાહેબ, ગરચર સાહેબ અમે આપને ખૂબ આવકારીએ છીએ. અમે આપના હૃદયમાં અમે આપનું સ્થાન આપીએ છીએ અને અમને અમારા તરફથી આપણે સદાય સારામાં સારો સહકાર મળશે એવી અમે ખાતરી આપીએ છીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ. આયોજન કર્યા છે એવા આપણા દવે સાહેબ તથા સાથી બધા કર્મચારીઓ, એજન્ટ મિત્રો, બહેનો, આજે ગઈકાલે જ આમ તો સાહેબે મને છૂટો કરી દીધો છે ઓફિસમાંથી. એટલે રસીપરા ઓફિસ છોડતા ખૂબ જ દુઃખ થાય છે. કારણ કે આવ્યો ત્યારે ખરેખર
હું જોશી પર આવવા માંગતો નહોતો, મેં માગેલી નહોતી આ નહોતી, અને આપ્યા પછી મેં ખૂબ સંભળાવ્યું હતું બધાને કે ભાઈ મારે જોશીપરા નહોતું જવું તો મને જોશીપરા શા માટે મોકલો એમ, બરાબર. પણ આવ્યા પછી જે બધા લોકોની સાથે શરૂઆતમાં અમારે આરતીબેન અને દીક્ષાબેન સાથે કામ કર્યું, એમાં ખૂબ મજા કરી. ત્યાર પછી તો દવે સાહેબ આવ્યા પછી તો એમાં 4 ચાંદ લાગી ગયા. અને ખરેખર જોશીપરાનો જે એજન્ટ સ્ટાફ છે એનો જે સહકાર છે તે અમૂલ્ય છે. એ આજે જ નહીં પણ મને અગાઉથી ખબર છે. હું જ્યારે માર્કેટિંગ એક્ઝિક્યુટિવમાં હતો ત્યારે હાલો બોલો. સાંભળો. હવે આજે અહીંયા ઉપસ્થિત એસપીએમસી દવે સાહેબ, અમારા રિટાયર્ડ પીએ વડલિયાભાઈ હાજર છે, જોશી સાહેબ એજન્ટોના એકદમ સિનિયર, અને એ સિવાય મારો આખો સ્ટાફ અને એજન્ટ ભાઈઓ બહેનો અને એ પણ સહપરિવાર આજે જ્યારે હાજર છે ત્યારે આટલો પરિવાર બસ 3 વર્ષથી નોકરી પછી આજે મેં પહેલી વાર ભેગો જોયો છે. અને મને ખૂબ જ ખુશી થઈ છે કે બધાને ખાલી મેં ખીચીને કીધું હતું કે ભાઈ બધા ઘરોડા સહિત જવાનું છે, આમ નામ નથી આવવાનું. એટલે મારું માન રાખીને ઘણા આવ્યા છે કે પેટનું પાછળથી સાંભળવું પડશે. એટલે તમારા બધે અને તમે બધાએ અમને એમ કે કહો કે ભાઈ જોશીપુરામાં જ્યારે પહેલી વાર સંજયભાઈએ કીધું એમ કે માઇકું નહોતું, જોશીપુરા આવ્યું, બરાબર. જ્યારે ઓર્ડર થયો ને જોશીપુરા પોસ્ટ ઓફિસમાં ત્યારે માઇકું નહોતું, મેં એકેય સ્ટેશન જોશીપુરા નહોતું લીધું. કેમ છતાંય મને જોશીપુરા આવ્યું, અને એમાંય સૌથી સિનિયર હું હતી એટલે એસપીએમનો ચાર્જ આવ્યો. 7 વર્ષથી એસપીએમનું કામ કર્યું નહોતું, પણ હું ગઈ. અને પછી સંજયભાઈ એમાંય પાછું કેવું હતું કે ત્રણે ત્રણ જણા નવા, ત્રણનો એક સાથે ઓર્ડર થયો, મારો, સંજયભાઈનો અને માલદેવભાઈનો, ઓડેસરા સાહેબનો, બરાબર. એના બાપા બંને લે કે મને સાહેબ કહેવાના, આજે હું તમને સાહેબ કહું છું બધાને. સંજયભાઈ, હું અને ઓડેસરા સાહેબ અમે 3 એક હારે જોશીપુરા પોસ્ટ ઓફિસમાં ગયા અને મારી પાસે ચાર્જ આવ્યો. એટલે ખરેખર શરૂઆતના દિવસો તો બહુ જ અઘરા હતા, એમ કહીએ તો પણ ચાલે. કેમ કે મારા માટે નવું હતું, સંજયભાઈ માટે નવું હતું, પણ તોય મને સંજયભાઈએ, આરતીબેને અને ઓડેદરાભાઈએ એટલો બધો સપોર્ટ કર્યો કે પછી મને છેલ્લે દવે ગઈ ત્યારે મને એમ થયું હવે મને કાઉન્ટર ઉપર લાવશે કે મારા કર્મચારીઓએ મને એકદમ સંપૂર્ણ સહકાર આપ્યો. બીજું કહું તો કે જોશીપુરાના એજન્ટ આ વસ્તુનો હાવ અજાણ હતો, કોરી પાર્ટી હતો, ખેડૂતો હતો, આ મારી લાઈન નહોતી, આ બધા મને હાઈ બોલવાનો બહુ કંઈ બોલવાનું કીધું છે. મને જે સંજયભાઈ અને બેને કીધું એ મને પણ જે જોશીપુરા જે 2 વર્ષ કામ કરવાની જે તક મળી છે બહુ જ આનંદ આવ્યો, બહુ મજા આવી. સંજયભાઈ મેં ઘણી વાર મેં કીધું એની જે પરિસ્થિતિ હોય એનું કામ ઘણી સ્થિતિની મને વાત કરતા એ જે આવતા, અને એ હું બીમાર હતો છતાં એને કામ હોય મને કે તમે બેસો એક જગ્યાએ હું કામ કરું ઉભા હોય. ઘણી વાર મને બહુ શોખ હોય. વિશેષ તો જો કે મને કોઈ બોલવાનો અનુભવ નથી, છતાં એમ કે દવે સાહેબ અને એની સાથે સંજયભાઈ સાથે, માધવભાઈ સાથે અને દરેક એજન્ટો સાથે અને પોસ્ટમેન મિત્રો સાથે બહુ જ મને ઇવન બીપીએમઓ જે છે ગામડાના જે બીપીએમ યુનિવર્સિટી એની સાથે પણ મને કામ કરવાનું બહુ જ આનંદ આવ્યો. ક્યારે મને કોઈ જાતનો પ્રશ્ન ઉપસ્થિત નથી એટલે કોઈ પણ જાતની કંઈ ક્યારે આજના અધ્યક્ષ સ્થાને આપણા જોશીપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર સાહેબ શ્રી દવે સાહેબ કે શબ્દોમાં વર્ણન કરવું કદાચ શક્ય નથી કે આટલું મોટું આયોજન ખરેખર કોઈ લાગણી વગર એવો કોઈ કર્મચારી વિદાય કે નિવૃત્ત નથી થતો, એમ છતાં એ પ્રોગ્રામને લગતો અથવા તો એની હારે સરખાવી શકાય એવો સરસ મજાનું આયોજન કર્યું છે. દવે સાહેબને આપણે ખૂબ ખૂબ અભિનંદન આ બાબતે આપીએ. બીજું કે
કે જોશીપુરા સ્ટાફના જે કાંઈ મારા માટે ચહેરા બધા નવા છે, નંદનભાઈને પરિચિત હશે ઘણા લોકો, પણ મારે બધા માટે ચહેરા નવા છે. અને એ રીતની વાતો જે તેઓ તમને આપી શકીએ અમારા દ્વારા, જે અમારી ક્ષમતા છે 100% અમે આપવાનો પ્રયત્ન કરશું. અને અમારા તરફથી ખાતરી આપવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કોઈ પણ જાતની કોઈ ફરિયાદ ન આવે અથવા કોઈ કામમાં કંઈ કચાશ ન રહે, એવો અમે ખૂબ ખૂબ પ્રયત્ન કરશું. અને અમે ખૂબ નિષ્ઠાપૂર્વક हेलो बार दिल ये गाए तुम जियो हजारों साल ये हमारी आरज़ू हैप्पी बर्थडे टू यू ओहो ओहो हेलो कापो नाम हमारा बबलू बबलू आज तो मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू. हिप हिप उर्रे બેન 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 સાઈડ ને ખવડાવે પેલા. હા દાદા હાલો દાદાને ખવડાવો, છોકરાઓને બધાને ખવડાવો. કહી દો આજે કઈ તમારે કેવું હોય તો એકાદો સંદેશ કહી દો, મળશે એકાદો સંદેશ આપી દો. તો પીએમ માં પાસ થઈ જાય એટલે લાલ ધોરિયાવો પ્રોગ્રામ ગોઠવીએ. હાલો વાહ ભાઈ વાહ વાહ વાહ. તમે કઈક સંદેશ આપી દો, કઈ લલકારવું હોય તો લલકારી દો. સાહેબે કીધું ઈ જ કરવાનું છે આપણે. ઈ તો કરી નાખશું, બીજું કઈ હોય તો કહી દો, ઈચ્છા હોય કઈ દી હવે લલકારી નાખો. એટલો બધો આનંદ આવી ગયો તો એકાદો ગીત લલકારો એમ. ના ગીત તો પાણી પીવડાવી દેવું, પછી અધૂરું રહી જાય. આજ કહી દો. વાહ ભાઈ વાહ. પેલા એની દુકાન આવે, પેલા એની ન્યા, પછી તમારો એટલે બે જણા ન્યા બાબા આવ્યા. કાલ સવારે પાસ થઈ જાય પીએમ માં, એટલે પાછું આપણે આવવું જોઈએ.